દિશામાં આવેલ ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ હરહંમેશને માટે વિવાદમાં રહ્યો છે। ત્યારે બ્રિજની વધુ એક ક્ષતિ સામે આવી છે। બ્રિજ ઉપર પ્રોટેક્શન દિવાલમાં તિરાડો જોવા મળી છે, જેને લઈને વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવે 44 પર અંદાજિત 250 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બનાવવામાં આવ્યો છે। આ બ્રિજ બનતા ઓવરબ્રિજ પરથી પસાર થતા લોકોની મુશ્કેલી તો દૂર થઈ જ છે, પરંતુ બ્રિજ બનાવતી વખતે નીચેથી પસાર થતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા અને રસ્તો ખરાબ થઈ ગયો છે। બ્રિજ બનાવ્યા બાદ નીચેનો રોડ કોન્ટ્રાક્ટરે રિપેર કર્યો જ ન હતો અને જે મામલે સ્થાનિક લોકોએ અને તેના નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોએ ગંભીર બેદરકારી દાખવી રોડ પહેલા જેવો કર્યો જ નહોતો અને હવે તેના કારણે રોજના 10,000થી પણ વધુ વાહન ચાલકો ભારે યાતના ભોગવવા મજબૂર બન્યા છે। આખરે ડીસાના 9 જેટલા જાગૃત નાગરિકોએ CRPCની કલમ 133 મુજબ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ અને ડાયરેક્ટર અને રચના કન્સ્ટ્રક્શન કંપની સામે ફરિયાદ દાખલ કરી હતી। બાદમાં રોડનું સમારકામ પૂર્ણ કરી જાહેર ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કરેલ છે। એને નિવારી શકાય। લોકોએ ખૂબ સંઘર્ષ કર્યો અને એના પછી સરકારે અહીંયા ફ્લાયઓવર મંજૂર કર્યો। જ્યારે ફ્લાયઓવર મંજૂર થયો ત્યારે ડીસાના નગરજનો ખૂબ ખુશ થઈ ગયા હતા કે ભાઈ ડીસાને એક સારો ફ્લાયઓવર મળશે। ફ્લાયઓવરનું કામ જેમ ચાલુ થયું એમ અગવડતા પડતી ગઈ। અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં તમે જોઈએ તો ડીસાની અંદર આ ફ્લાયઓવર હજુ નવો જ બનેલો છે। એલિવેટેડ ગુજરાતનો સૌથી મોટો ફ્લાયઓવર છે, છતાં એમાં તિરાડો દેખાય છે। આ તિરાડો એ માત્ર તિરાડો નથી, ડીસાના લોકોને ભયભીત કરી નાખ્યા છે। નીચેનો જે રોડ છે બાંધકામ દરમિયાન જે જેમાં તોડફોડ કરેલી, તો એનું પણ પૂર્ણ સ્વરૂપે સમારકામ કરવામાં આવ્યું નથી, જે અકસ્માતરૂપ બન્યો છે। લોકોને ભયજનક રીતે એમાં પસાર થવું પડે છે। તાજેતરમાં નવી ઘટના કે ફ્લાયઓવરમાં તિરાડ પડી છે, તો હવે તો એવું લાગે છે જાણે કોઈ ફ્લાયઓવરમાં તિરાડ પડવી કોઈ નવો પ્રશ્ન બનતો જ નથી, કારણ કે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ। તો શું આ બધું આપણે ચલાવી લેવાનું? મેં CMને પત્ર પણ લખ્યો છે કે જો આવી રીતે જે છેલ્લા 2-5 વર્ષના ગાળામાં બાંધકામો થયા છે તો એનું ટેકનિકલ એક ઇન્સ્પેક્શન કરવામાં આવે। હવે ફરી આ એલિવેટેડ બ્રિજ ઉપર પ્રોટેક્શન દિવાલમાં ક્ષતિઓ જોવા મળી છે, જેમાં ખાસ કરી અને પ્રોટેક્શન દિવાલમાં તિરાડો જોવા મળી છે। આ બ્રિજ પર પ્રોટેક્શન દિવાલમાં મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે અને તાત્કાલિક ધોરણે આ બ્રિજને રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોએ અને માંગ કરી રહ્યા છે। ત્યારે નાગરિકોની સુખાકારીને લઈ અને તાત્કાલિક ધોરણે આ માર્ગને સમારકામ કરવા માટેનો કન્સ્ટ્રક્શન કંપનીને હુકમ કરવામાં આવ્યો છે। તો બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રક્શનના સુપરવાઇઝરનું કહેવું છે કે બ્રિજમાં કોઈ ખામી નથી। પ્રોટેક્શન વોલમાં દર 15 મીટરે આવી તિરાડ પડતી હોય છે, પરંતુ તેનાથી કોઈ જોખમ નથી। બ્રિજમાં તો કોઈ હાલ પ્રોબ્લેમ નથી। આ નોર્મલ જે ક્રેક છે એ દરેક બ્રિજમાં આવે જ છે। અમુક 15 મીટર એનું ક્રેક આવવાનું કારણ કે સેટલમેન્ટ મતલબ જે આ રોડ બને વાઇબ્રેશન હેવી સાયકલ હેડ કોઈ ઠોકાય ગાડી એના માટે ક્રેકિંગ હોય જ છે। એનું કોઈ મોટો ઇસ્યુ નથી અને તો મારી અમદાવાદની ટીમ આવે જ છે અને કાલે એનું બ્રિજનું ચેકઅપ થઈ જશે। જ્યાં બ્રિજના પિલર છે તે જગ્યાએ થોડું ઉબડ ખાબડ થઈ ગયો હતો અને એના કારણે વારંવાર વાહનોના એક્સિડન્ટ્સ થવાની સંભાવના રહેલી હતી। એ બાબત ધ્યાને આવતા ડીસાના અમુક નાગરિકો દ્વારા CRPC 133ની અહીંયા આગળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેના તમામ પુરાવા જોયા બાદ સર્વિસ રોડનું થોડું સમારકામ કરવાની જરૂરિયાત જણાઈ આવી હતી। તો આ CRPC 133 હેઠળ જાહેર જનતાના સુખાકારી માટે અને અડચણ દૂર કરવા હેતુસર સર્વિસ રોડની સમારકામ તાત્કાલિક ધોરણે કરવા માટેનો હુકમ કરવામાં આવેલો છે। ત્યારે હવે વાહન ચાલકો અકસ્માત અથવા કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે જાગૃત નાગરિકોએ તંત્રને વહેલી તકે સજાગ થવા અપીલ કરી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।